સૌપ્રથમ સમાચાર રાજકોટથી કે જ્યાં 3 આતંકીઓને આજીવન જેલની સજા ફટકારવામાં આવી હોવાની મહત્વપૂર્ણ વિગતો હાથ લાગી રહી છે। આપણે જણાવીએ 3 આતંકીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સેશન કોર્ટે જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી। 2023માં સોની બજારમાંથી એટીએસે આ 3 આતંકીઓને ઝડપી લીધા હતા। અલ-કાયદાની વિચારધારા ફેલાવવામાં આ આતંકીઓ દોષી ઠર્યા છે, જેમાં અબ્દુલ શકુર, અમન સિરાજ અને સાફન શહીદને સજા ફટકારવામાં આવી છે। આ અંગે વધુ વિગતો માટે વાત કરી રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે આ સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો, તો કયા કયા આરોપ ઘડાયા હતા અને આખરે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આ સજા આ 3 લોકોને ફટકારવામાં આવી છે? આતંકીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેને લઈને જે રાજકોટની સેશન્સ કોર્ટમાં કેસ છે ચાલી રહ્યો હતો। આજે કોર્ટ દ્વારા આ અંગેનો ચુકાદો છે તે આપવામાં આવ્યો છે, જેમાં જે 3 આતંકીઓ છે તે 3 આતંકીઓને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા છે તે ફટકારવામાં આવી છે। જે આતંકીઓ છે તેમના જો નામની વાત કરવામાં આવે તો અબ્દુલ શકુર અલી, અમન સિરાજ મલિક અને જે સાફન સઈદ નામના જે 3 આરોપીઓ છે, આતંકીઓ છે તે પકડાયા હતા। એટીએસને પાકી બાતમી મળી હતી કે જે અલ-કાયદાનું જે તઝીમ છે તેનો આ જે આતંકીઓ છે તેઓ પ્રચાર કરતા હતા। વોટ્સઅપના માધ્યમથી યુવાનોને ઉશ્કેરવાનો એક પ્રયાસ છે તે કરતા હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા। એટીએસે બાતમીના આધારે આ જે 3 આતંકીઓ છે તેમને રેલવે સ્ટેશન ખાતેથી પકડી પાડ્યા હતા। તેની પાસેથી એક પિસ્તોલ છે તે પણ મળી હતી અને ત્યારબાદ તેઓ જે છેલ્લા ઘણા સમયથી રાજકોટની સોની બજારમાં આવેલ કૃષ્ણકુંજ નામના મકાન છે તેમાં તેમને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી કેટલીક દેશ વિરોધી પ્રવૃત્તિઓનું સાહિત્ય છે તે પણ એટીએસ છે તેમના દ્વારા કબજે કરવામાં આવ્યું હતું। જ્યારે આ કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન જે સરકારી વકીલ છે તેમના દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ 3 જે આતંકીઓ છે, આરોપીઓ છે, તેમની દેશ વિરોધી પ્રવૃત્તિ માટેની વિચારધારા છે। એટલું જ નહીં, પરંતુ તેમના વોટ્સઅપના કેટલાક સ્ક્રીનશોટ છે તે મળ્યા હતા અને તેમાં તેઓ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતાઓનું સ્પષ્ટપણે પ્રતિપાદિત થાય છે અને જેને લઈને જે કોર્ટ છે તેમના દ્વારા આ ચુકાદો છે તે સંભળાવવામાં આવ્યો છે। જ્યારે એટીએસ દ્વારા આ જે 3 આતંકીઓ છે તેની જે ધરપકડ છે તે કરવામાં આવી ત્યારે કેટલીક મહત્વની બાબતો છે તે સામે આવી હતી, જેમાં તેઓ અલ-કાયદા સાથે જોડાયેલા હતા। એટલું જ નહીં, પરંતુ જે ખાસ કરીને જે રાજકોટની સોની બજારમાં જે બંગાળી કારીગરો કે જેઓ સોનીકામ માટે મોટી સંખ્યામાં આવે છે તેમના જે યુવાનો છે તેમને દેશ વિરોધી પ્રવૃત્તિ નામે, કાશ્મીરના નામે ઉશ્કેરવાનો એક પ્રયાસ છે તે કરતા હતા અને તે સર્વેલન્સ છે તે એટીએસના હાથે લાગ્યું હતું અને જેના આધારે જ એટીએસ છે તેમના દ્વારા આ 3 આતંકીઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। કોર્ટે આજે તેમને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા છે તે ફટકારી છે। જી જયેશ, બિલકુલ, ખાસ કરીને આ તમામ બાબતોને જો ધ્યાનમાં લેવામાં આવે, આ ઓપરેશન આખરે પાર પાડવામાં ઘણી જ જહેમતોનો પણ સામનો કરવો પડ્યો હશે। તેમને પકડી પાડવા અને ત્યારબાદ તેમના આરોપો સાબિત કરવા અને સાબિત કર્યા સુધીથી વાત અટકતી નથી, તેને સજા પણ મળે તે માટે પણ આ તજવીજ હાથ ધરાય। શું તેમની પાસે કોઈ અન્ય ઓપ્શન રહેશે? શું ઉપલી કોર્ટની અંદર જઈને આ આખો મામલો પડકારાશે? જે સ્વાભાવિક રીતે આરોપીઓ છે તે પોતાની સજા છે તે કેમ ઓછી થાય તે માટે તેમનો એક અધિકાર છે કે તે પોતાની સજાને લઈને જો તેમને સેશન્સ કોર્ટનો ચુકાદો માન્ય ન હોય તો તે ઉપરની કોર્ટ એટલે હાઈકોર્ટમાં અપીલ છે તે કરી શકે છે। આખા કેસની વાત કરવામાં આવે તો એટીએસે જ્યારે રેલવે સ્ટેશન નજીકથી આ જે 3 ઈસમો છે તેને પકડી પાડ્યા હતા ત્યારે તેની પાસેથી એક પિસ્તોલ જેવું હથિયાર છે તે મળ્યું હતું। સાથે સાથે સોની બજારમાં કૃષ્ણકુંજમાં જે મકાનમાં તેઓ રહેતા હતા ત્યાં પણ તેમની પાસેથી દેશ વિરોધી કેટલુંક સામાયિક છે તે પકડી પાડવામાં આવ્યું હતું। આખા કેસમાં જ્યારે એટીએસ છે તેના, કારણ કે આ પ્રકારના કેસ હોય તેમાં પોલીસ માટે સૌથી પડકારજનક બાબત એ હોય છે કે તેમને આ કેસ છે તે સાબિત કરવાનો હોય છે। જ્યારે સરકારી વકીલ દ્વારા આ કેસની અને ચલાવવામાં આવી રહ્યો હતો, પોતાની દલીલ છે તે કરવામાં આવી હતી ત્યારે તેમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેમની વોટ્સઅપ ચેટ છે તે મળી આવી છે જેમાં તે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું છે। કેટલાક યુવાનોને ઉશ્કેરણીજનક વિડીયો અને જે ફોટોગ્રાફ્સ છે તે મોકલતા હોવાનું પણ સામે આવ્યું હતું। ખાસ કરીને જે સોની બજારમાં રહેતા જે બંગાળી કારીગરો છે કે જે મુસ્લિમ બિરાદરના બંગાળી કારીગરો છે તેમને ઉશ્કેરવાનું એક કામ કરતા હતા તે સામે આવ્યું હતું અને તેને લઈને જ
તેઓ આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેવું જે સાબિત છે તે કરવામાં આવ્યું હતું ને જેના આધારે જ કોર્ટ છે તેમના દ્વારા આ સજા છે તે સંભળાવવામાં આવી છે. જી જયેશ. બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ આખો મામલો એટીએસે ઉકેલ્યો. આ 3 આતંકીઓને 2023માં પકડ્યા અને ત્યારબાદ આરોપો ઘડાયા અને હવે આ 3ને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા સેશન કોર્ટે ફટકારી છે. આ આતંકીઓ અલ-કાયદાની વિચારધારા સાથે સંકળાયેલા હતા અને તે વિચારધારાને આગળ સ્પ્રેડ કરતા હતા અને તેને લઈને આ તમામને જેલ